એક વખતના સમયે રાજ્યાધિકાર પામેલા એ પરીક્ષિત રાજા દાદા વખતનો પરદાદા વખતનો એ મુગુટ ખજાનામાંથી કાઢી અને સોનાનો મુગુટ પહેરી અને મૃગિયા રમવા માટે જ્યારે ગયા છે ત્યારે એનું મિલન કલિયુગ સાથે થયું. કલિયુગ આ પૃથ્વી ગાયનું રૂપ લઈને આવેલી અને ધર્મ બળદના રૂપમાં હતો. આ પૃથ્વીને અને ધર્મને એ કલિયુગ જ્યારે મારતો હતો ત્યારે પરીક્ષિત રાજાને દંડ દેવા માટે ગયા, પણ કલિયુગના શરણે આવ્યો કે મને રહેવા માટે સ્થાન આપો. પરીક્ષિત રાજાએ પૂછ્યું તું કોણ છે? તો કહે છે કે મહારાજ, સતયુગ ત્રેતા અને દ્વાપર સમાપન થયા, હવે મારો વારો છે, હું કલી છું, મને રહેવા માટે સ્થાન આપો. અને ક્ષત્રિયનો સમય એનો સ્વભાવ હોય છે, એનો નિયમ હોય છે કે શરણે આવેલાને શરણાગતિ આપવી. તો પરીક્ષિત રાજાએ એને શરણાગતિ આપી, રહેવા માટે સ્થાન આપ્યા. એમાં 4 સ્થાનો પહેલાં આપ્યા. જ્યાં જુગાર રમાતો હશે, દ્યુતમ પાનમ સ્ત્રીય સુના યત્ર ધર્મ ચતુર્વિધ. જે જગ્યાએ જુગાર રમાતો હશે ત્યાં કળિયુગ હશે. જે જગ્યાએ મદિરા પાન થતું હશે, ન ખાવા પીવાના પદાર્થો ખવાતા હશે, ત્યાં આગળ કળિયુગ હશે. જે જગ્યાએ હિંસા થતી હશે ત્યાં કળિયુગ હશે. અને જે જગ્યાએ વ્યભિચાર થતો હશે ત્યાં કળિયુગ હશે. આ 4 જગ્યાએ કલયુગને રહેવા માટે સ્થાન આપ્યા. પણ કલયુગે કહ્યું, મહારાજ, મારો પરિવાર બહુ મોટો છે, આ 4 જગ્યાએ નહીં સમાય, પણ હવે એકાદું સ્થાન સારું આપજો હો. પુનશ્ચ યાચમાનાય, ફરી વાર યાચના કરી. એટલે પરીક્ષિત રાજાએ કહ્યું કે જાઓ, અનિતિનું જે સોનું છે એમાં તમારો વાસ થાય, અને અનિતિના સોનામાં, અનિતિના ધનમાં તમારો વાસ થાય. કહ્યું, કલી ઊભો થયો અને પરીક્ષિત મહારાજના માથા ઉપરના સોનાના મુગટમાં બેસી ગયો. મતિ ભ્રષ્ટ થઈ ગઈ. જે રાજા પરીક્ષિત સંતોનું આગમન થાય તો સંતોની પૂજા કરતો હતો, સેવા કરતો હતો, એના આગમનમાં રહેતો હતો, એ જ પરીક્ષિત રાજાએ આજે શમીક ઋષિના આશ્રમમાં જઈ અને ઋષિના ગળામાં મરેલો સાપ પહેરાવી અને એનું અપમાન કર્યું. અને એ જ શમીકના પુત્ર શૃંગીને ખબર પડી એટલે એણે શ્રાપ આપ્યો કે મારા પિતાજીના ગળામાં જેણે પણ મરેલો સાપ નાખ્યો એને આજથી 7મે દિવસે જીવતો તક્ષક નાગ દંશ દેશે અને મૃત્યુ થશે. રાજા ઘરે આવે છે, માથા ઉપરથી મુગટ ઉતાર્યો, કલી નીચે ઉતર્યો એટલે મતિ ફરી પાછી સૂજી કે મારાથી કોઈ પાપ થઈ ગયું. એટલે દોડતા દોડતા વળી પાછા શમીક મહારાજ પાસે આવે છે. પણ શમીક મહારાજે કહ્યું કે રાજા, તમને શ્રાપ મળ્યો છે. શું શ્રાપ મળ્યો? તો કહે છે, આજથી 7મા દિવસે તમને તક્ષક નાગ દંખ દેશે. બાપજી, મને ક્ષમા કરી દો, મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ. શમીક ઋષિ કહે છે કે રાજા, બાણમાંથી નીકળેલું તીર અને મોઢામાંથી નીકળેલા શબ્દો ક્યારેય પાછા નથી વળતા. બ્રાહ્મણનો શાપ મિથ્યા નહીં થાય. માટે પણ આમાંથી તમને મૃત્યુના ભયમાંથી છૂટવું હોય તો એક સાધન બતાવો. તો કહે છે, તમે ભાગવતની કથા સાંભળો, તમે સત્સંગ કરો ભગવાનનો. અને એ સમય પરીક્ષિત રાજાએ પોતાના ઉત્તરાધિકારી જન્મેજય આદિ રાજાઓને બધું સોંપી દઈ અને ભગવાનની કથા સાંભળવા માટે થઈને ગંગાના કિનારે જઈને બેઠા. પણ કોઈ એને લાવવા માટે કોઈ એને તૈયાર નહોતું, એને કથા સાંભળવા માટે કોઈ તૈયાર નહોતું થતું. એવા સમયે બહુ બધા સંતો મહાપુરુષો આવ્યા, પણ કોઈ એને કથા નહોતું કહેતું. હવે શું કરીએ? અને એવા સમયે દેવર્ષિ નારદ સુખદેવજી ભગવાનને પ્રાર્થના કરે છે, બાપજી, ગંગાના કિનારે એક પરીક્ષિત રાજા બેઠા છે અને એનાથી એક ઋષિનો અપરાધ થયો. એ ઋષિના અપરાધને લઈ અને એને શ્રાપ મળ્યો છે કે આજથી 7મે દિવસે જીવતો નાગ એને દંખ દેશે અને મૃત્યુ થશે. આપ એને બચાવી લો ને, આપ એને મૃત્યુના ભયમાંથી છોડાવો, એનાથી એક ભૂલ થઈ ગઈ છે. સુખદેવજી મહારાજે કહ્યું કે મેં ક્યાં કીધું તું ભૂલ કરે? અરે બાપજી, આપ જેવા મહાપુરુષ નહીં બચાવો તો કોણ બચાવશે ને? આપ જેવા મહાપુરુષ એને નિર્ભય નહીં બનાવો તો કોણ બનાવશે ને નિર્ભય? આપ એને અભયત્વ પ્રદાન કરો. કોઈ અંધ માણસ માર્ગમાં ચાલ્યો જતો હોય અને ખાડો આવે અને દેખતો માણસ ત્યાં હોય તો એને એનો હાથ પકડીને કેવું જોઈએ કે નહીં આમ કરે? સુખદેવજી ભગવાને કીધું, હા, કેવું જોઈએ. બાપજી, હું તમને એ જ કહું છું, પરીક્ષિત બુદ્ધિથી અંધ બન્યો અને એનાથી પાપ થયું. હવે આપની પાસે દિવ્ય દ્રષ્ટિ છે, આપ એને સારો માર્ગ બતાવી દો. મારી પ્રાર્થના છે તમને.
અને નારદજીની આ પ્રાર્થનાથી સુખદેવજી ભગવાન ગંગાના કિનારે આવે છે અને ગંગાના કિનારે આવી અને જ્યારે પરીક્ષિત પાસે આવ્યા છે, પરીક્ષિત રાજાએ એને પગે લાગ્યા છે. પગે લાગી અને પ્રાર્થના એટલી જ કરી, બાપજી આપ મારા ગુરુદેવ છો, તમે મારા નાથ છો, તમે મારા તારણહાર છો. હું તમને એટલી પ્રાર્થના કરું છું, આ ભવસાગરમાંથી મને તારી દો. રાજામાંથી રંક થઈ ગયો હું. અને રંકનો એક ભાવ યાદ રાખજો વાલા સજ્જનો, પૈસા વયા જાય એને રંક ન કહેવાય, ગરીબ થઈ જાય એને રંક ન કહેવાય. તમારો ભાવ દૈન્ય હોવો જોઈએ. તમારી પાસે અઢળક સંપદા હોવા છતાં પણ તમારી દૈન્ય ભાવના હોય, તમારી સહજતા હોય, એ તમે રંક છો. ગરીબ થઈ જવાની વાત નથી આ. બાપજી હું તમને પ્રાર્થના કરું છું, આપ મને આ મૃત્યુના મોઢામાંથી મને અભય પ્રદાન કરો, મારું મરણ સુધારી દો. સદગુરુ તમે મારા આજ મારી રાખની અરજી પવન ધણી સાંભળજો. બનીને તમને તમારો દાસ પ્રાર્થના કરે છે. અને વાલા સજ્જનો, મારે એટલી જ પ્રાર્થના કરી તમને કે સદગુરુના શરણમાં હંમેશા રાંક બનીને જાવું. કોઈ ગુરુના શરણે જાઓ તો રાંક બનીને જાઓ. તમારો દૈન્ય ભાવ હોય, તમે સંપત્તિમાં ગમે તેટલા મોટા હો, તમારા માટે ગમે ત્યાં તમે મહેમાન બનીને જાઓ, તમારા માટે સોફા પથરાય, તમારા માટે સરસ મજાની ચાદરો પથરાય, પણ મારી પ્રાર્થના છે જ્યારે ગુરુના ચરણે જાઓ ને ત્યારે સોફા પર બેસવા કરતાં ગુરુના ચરણમાં બેસી જાવ, તમને મજા આવશે, ત્યાં આનંદ વધારે મળશે. માણસને ખાલી એટલું સમજાય છે ને કે ક્યાં કેવી રીતે બેહવું તોય ઘણું સુખ મળી જાય. કોની સાથે બેસવું, કોની પાસે બેસવું અને કોના ચરણમાં બેસવું, આ સમજાઈ જાય ને તો ઘણું બધું સુધરી જાય. મહાપુરુષોની સામે ક્યારેય ઉપર ચડીને ન બેહો. તુંગાસન રૂઢો. દૈવ ભાગવત કહે છે કે મહાપુરુષના આસનથી ઊંચે આસન બેસો એ પાપનો અધિકારી બને છે. તુંગાસનો રૂઢો. ઊંચા આસને બેસવું નહીં મહાપુરુષની સામે. મહાપુરુષની સામે ક્યારેય પગ ઉપર પગ ચડાવી ન બેહવું. સદૈવને માટે દૈન્ય ભાવ સાથે બેસવું. તમે ગરીબ નથી પણ તમારી ભાવના ગરીબ હોવી જોઈએ. સંપત્તિ વાળા હો, હા શરીરનું સુખ ન હોય ને ઉપર બેસવું પડે તો એ અપવાદરૂપ છે. આપણે નીચે ન બેસી શકતા હોય ને ઉપર બેસવું પડે તો એ અપવાદરૂપ છે.